الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا
આયા જેમ આપણે દુનિયામાં ઝાડ ઉગાવીએ છે, શું આખિરતમાં પણ ઝાડ નથી ઉગાવવું? આખિરતમાં એ ઝાડ ઉગાવવાની જરૂર છે, કેમ કે એવા પણ ઝાડ છે જેમ આપણે ગઈકાલે કહી ચૂક્યા કે તૂબા જે છે, તૂબા શજરતુન ફિલ જન્નહ, કે તૂબા એક ઝાડ છે કે જે જન્નતમાં છે. અને એ જ ઘણી આયાતો છે જેની અંદરમાં કહે છે કે કુતુફુહા દાનિયા, જન્નતમાં એવા ઝાડો હશે કે એને તમે ક્લિયર કરવા માટે બહુ ફાસીલ હશે, બલકે તમે નિયત કરશો તો એ આપોઆપ તમારી બાજુમાં આવી જશે, આપોઆપ બાજુમાં આવી જશે. તો રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે જે પણ કોઈ સુબહાનલ્લાહ કહે છે, જન્નતમાં ખુદા એના માટે ઝાડ ઉગાડશે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. કેટલા ઝાડ ઉગે છે પ્રમાણે, અને નોન સ્ટોપ છે, કેમ કે એવા છે ઉગાડવાવાળા છે, એ લોકો 24 કલાક કામ કરે છે. એમના કે ભૂચી બંધ છે, એ લોકોનું કામ ચાલે. સુબહાનલ્લાહ કહેવાય એટલે એવા ઝાડ ઉગતો હશે. પછી રસૂલ ઇસ્લામ આગળ વધે છે, જે પણ અલ્હમ્દુલિલ્લાહ કે એના માટે પણ જન્નતમાં ઝાડ ઉગતું રહે છે. અલ્હમ્દુલિલ્લાહ. પછી રસૂલ ઇસ્લામ આગળ વધે છે, જે પણ લા ઇલાહા ઇલ્લલ્લાહ કે એના માટે પણ જન્નતમાં ઝાડ ઉગતું રહે છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ. અને છેલ્લે રસૂલ ઇસ્લામ કહે છે કે જે પણ અલ્લાહુ અકબર કહે છે એના માટે પણ જન્નતમાં ઝાડ ઉગતું રહે છે. હવે આપણા જેવા ઘણા હોય એવા કેલ્ક્યુલ કરી લઈએ તો એક હિસાબ હતો, એ હિસાબ કરી લે છે, યા રસૂલલ્લાહ અમે જો સુબહાનલ્લાહ કહીએ તોય જન્નતમાં ઝાડ, અલ્હમ્દુલિલ્લાહ કહીએ તોય જન્નતમાં ઝાડ, લા ઇલાહા ઇલ્લલ્લાહ કહીએ તોય જન્નતમાં ઝાડ, અલ્લાહુ અકબર કહીએ તોય જન્નતમાં ઝાડ. અને તમે જો છો કે તસ્બીહ ઝહરાજી છે એ જ પ્રમાણે છે, પણ આપણે અલ્લાહુ અકબરથી શરૂ કરીએ છીએ. તો રસૂલ ખુદા કહે છે બેશક, તો કે અમારા પાસે બહુ પીઠ ઝાડ હશે જન્નતમાં, તો કે બેશક તમારા પાસે પીઠ ઝાડ હશે જન્નતમાં, પણ એક કન્ડિશન છે કે તે ઝાડને તમે બાળી ન નાખો. તો કે કેવી રીતના બાળી નાખે? તો રસૂલ ઇસ્લામ તે શખ્સને એક આયત સંભળાવે છે જેની અંદરમાં છે કે લા તુબ્તિલુ અમાલકુમ, કે તમારા અમલને તમારા કામને તમે બાતિલ કરી ન નાખો. અને કામને બાતિલ કરવી ઘણી એવી વસ્તુ છે કે જે કામને બાતિલ કરી નાખે છે. એની અંદરમાં રિવાયતની અંદરમાં છે કે તમે જો ગીબત કરશો તો તમારા કામ બધે બાતિલ થઈ જશે. યા તો તમે તમારી નિયત બદલાવી નાખશો, જેમ કે કોઈની મદદ મેં કરી, જ્યાં સુધી ખુદા માટે છે ત્યાં સુધી ખુદા એનો અજર દેશે, પણ જો મેં બીજા માટે એ કામ કર્યું તો ખુદા પહેલા દેખાડશે, મારા બંદા આ બધું તારા માટે, હું પ્રેમી તારા માટે હતો, આટલો બધો ઢગલો હશે સવાબનો અને નેમતનો, અને મારા બંદા તારા માટે પ્રેમી હતું, પણ ધર્મેશ કે તું મારા માટે નથી કર્યો, તો જેના માટે તું કર્યો એના પાસેથી તું એને લઈ આવું. અને હોઈ શકે કે આપણે બીજા પાસેથી તે વસ્તુ લઈ શકીએ છે, એટલે ઇન્સાન મહેરૂમ થઈ જાય છે. તો રસૂલ ઇસ્લામ કહે છે કે બેશક ઝાડ તમારા માટે બહુ પુષ્કળ હશે કે જન્નતની અંદરમાં, પણ એક કન્ડિશન, તે કન્ડિશન શું છે કે તમે તે ઝાડને બાળી ન નાખો. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઝાડની કેટલી ઇજ્જત છે કે જ્યારે તમે કુરાનની અંદરમાં જો ને, જ્યાં શરતેं હોય, એ શરતેને ક્યાં બોલતી કુરાન આપણને પેશ કરે છે? હદાયત છે, હદાયત એટલે શરતેं. પણ ખુદાનો એક બીજો બોલ છે કે આપણે સાંભળીને અજબ થઈ જાય. એ શું છે? કુરાન કહે છે જ્યાં પણ ઝાડ હોય, એટલે કે જ્યાં શરતેं હોય, એને કુરાન જન્નત શીખે છે. કુરાનની અંદરમાં ઘણી એવી આયતો છે કે જે એ બતાવે છે કે જ્યાં પણ શરતેं હોય, એટલે જ્યાં પણ ઝાડ હોય, તો કુરાન એને જન્નતના તીવ્રથી બોલાવે છે. એ જગ્યાને યાદો એ શરતેંને. જેમ કે સબા, આપણા અંબિયાના ટાઈમમાં એક જગ્યા છે, ગામ છે સબા નામનું ગામ. તો કુરાનની અંદરમાં છે કે તે સબામાં બે જન્નત છે, એક દ્વારમાં છે અને એક ગોશમાં છે.
તમે કહેશો કે દુનિયામાં ક્યાંથી જન્નત આવી? બસ કુરાનની ખૂબી છે. જ્યાં ઝાડ નહીં, કુરાન એને પ્રેઝન્ટ કરે છે કે જન્નતનો કચકો છે. જ્યાં માને પગલાની છે જન્નત છે. જ્યાં માને પગલાની છે જન્નત છે. જ્યાં રસૂલ ઇસ્લામના મિંબર અને એની ઝરીફ વચ્ચે જે છે જન્નતનો ટુકડો છે. જ્યાં દરબારમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો રોજો છે ત્યાં પણ જન્નતનો ટુકડો છે. એ જ પ્રમાણે ખુદા કુરાનની અંદરમાં કહે છે કે જ્યાં શરદે હોય એ બંદા જન્નત છે તારા માટે. સલ્લલ્લાહુ સૂરત રમકાત અને આયત 15 જેની અંદરમાં ખુદા કહે છે લaqad કાના લિસબઇન ફી મસ્કનહિમ આયતન જન્નતાન યમીન વ શિમાલ કે બે જન્નત છે, એક ધ્રુવાત્મા છે ને એક ગોશમાં છે. ખુદાની એક નિશાની છે. અને તફસીરની અંદરમાં છે કે ત્યાં ન મચ્છર ન માખી. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એવા હોય છે કે ખસેર દુનિયા વલ આખિરા, બે હાથમાંથી છૂટી જાય છે. દુનિયા ગઈ અને આખિરત ગયું. ઘણા એવા હોય છે કે બેમાંથી એક મળે છે. કે દુનિયામાં એને બહુ મોકો ન મળ્યો પણ આખિરતમાં ઇન્શાઅલ્લાહ એને મોકો મળશે. અને કોન્ટ્રેર પણ હોય છે કે દુનિયામાં ખૂબ મોજ મજા કરી દે, આખિરતમાં કાંઈ નથી. પણ સૌથી કામયાબ તે શખ્સ છે કે જે એને બે નસીબ થઈ. દુનિયા પણ એને માટે જન્નત થઈ જાય અને આખિરતમાં પણ એને તે જન્નત મળે. અને આપણા માટે આપણે બીજા લોકોની જેમ નથી જેમ કહેવામાં આવે છે કે તમે દુનિયાને મૂકી દો, અહીંયા દુખી રહ્યો તમે તો તમને ઓલું મળશે. નહીં, આપણને એમ કહેવામાં આવે છે તમે એવી રીતના રહ્યો કે આ પણ જન્નત થઈ તમારી દુનિયા અને આખિરત પણ તમને તમારી વાત જોઈએ. આપણો વિઝન એ છે. અને એની અંદરમાં છે કે તમે આ ખુદાની જે નિયામત છે, અગર એક રિવાયતની અંદરમાં છે કે અગર આ નિયામતો મોમિન જો ઉપયોગમાં ન લે તો પછી શું કામનું? ખુદા નિયામતો મોમિન માટે બનાવેલ છે. ઈ તો હવે કમ નસીબ અમુક મોમિનો નથી, લોકો મહેરૂમ રહી જાય છે. પણ ખુદા નિયામતો મોમિન માટે બનાવે છે. તો પહેલી વાત કે જ્યાં આગની વાત છે, જ્યાં ઝાડની વાત છે, એટલે ખુદા શું કરીને બોલાવે છે? જન્નત. આનાથી વધારે ઇજ્જત શું હોય? બીજું સિદરતુલ મુંતહા. एक शायर कहते कि था जो सिदरतुल मुंतहा पे पहुंचे नबी, सर झुकाकर ये जिब्रील कहने लगा, अरे हबीबे खुदा अब सिवा आपके जो भी जाए वो जल जाएगा. એટલે સિદરતુલ મુંતહા છે એક છેલ્લી લિમિટ છે કે જિબ્રાઈલ પણ રસૂલ ખુદાને કહે છે કે મારી લિમિટ અહીંયા સુધી છે, અહીંયાથી જે પણ તમારા સિવાય આપણું જે પણ એને દેવાશે કરશે એ બળી જશે. સિદરતુલ મુંતહા. મુંતહા આપણે ઇમેજિન કરી શકીએ છીએ આપણી જબાનમાં આપણે કે ઇન્તહા એટલે ફાઈન, પણ સિદરા એટલે શું? સિદરા એટલે બોયલીનું ઝાડ. સિદરા એટલે બોયલીનું ઝાડ. મને નથી ખબર, આપણે સાથે જોઈ લેશું જ્યારે આપણે પહોંચશું ત્યારે. પણ જ્યારે આપણે આમ ગઈ આયતને તો એની અંદરમાં કઈ જાજુરું નથી. સિદરા એટલે બોયલીનું ઝાડ. સૌથી ફેર ફોર્મ એટલે આપણે જે હું કહી ચૂક્યો હતો કે એમ નથી કે ખુદા ઉપર છે. ખુદા કઈ જગ્યામાં લિમિટેડ નથી. આપણે એને જગ્યામાં લિમિટેડ નથી કરી શકતા કેમ કે જગ્યાને પોતે બનાવવાનો છે. એને આપણે ટાઈમમાં લિમિટેડ નથી કરી શકતા કેમ કે ટાઈમને પોતે બનાવ્યો છે. જ્યારે જગ્યા અને ટાઈમને તો ત્યારે ખુદા હતો દીધા. પણ એક સિમ્બોલિક છે કે જ્યારે સિદરતુલ મુંતહા એટલે કે સૌથી જે ઓની ગોચી છે, અહીંયા કોઈની મજાલ નથી કે ત્યાં પૂગી શકે રસૂલ ઇસ્લામ સિવાય. અને બેશક રસૂલ ઇસ્લામ સાથે આપણે એને બે વ્યવહાર પણ હોય એની અંદરમાં. તો સિદરતુલ મુંતહા, સિદરા એટલે બોયલીનું ઝાડ. એટલે કહેવામાં આવે છે કે બોયલીનું ઝાડ જે છે તે બરકતી છે. હવે તમે ના પૂછો કે આયા વેગનનું હશે કે કે હશે, ક્યાં ગનનું હશે, સિમ્બોલિક છે કે રેલ છે, મોટામાં લેવાનું છે, ચર્ચા નથી કરવાની. વાંચીને આપણે સાથે જોઈ લઈશું. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્યારબાદ
બાદ નબી મૂસા અલૈહિસ્સલામ એની ઘરવાળી સાથે અને દૂરથી જોઈ છે કે આગ જેવું છે. એની ઘરવાળીને કહે છે તો એ વાંચો, હું ત્યાં જાઉં છું, કાશ કે આપણને કંઈક આગ મળી જાય જરાક તો આપણે કેમ કે ઠંડી બહુ પડતી હતી જેમ આપણને ઠંડી પડે છે, પણ માશાઅલ્લાહ જેમ હું કહી ચૂક્યો કે ઠંડીને બ્રાવે કરીને આપણે આવે છે મજલિસમાં, તે માશાઅલ્લાહ વખાણને પાત્ર છે. તો કાશ કે આપણે કંઈક ગરમાટું મળી શકે આગથી, તો હું જાઉં છું. ત્યારે નબી મૂસા જાય છે તો ત્યાં તો અજબ જેવી વાત એને દેખાય છે. એક ઝાડ છે, નૂરાની ઝાડ છે, એટલે આગ નથી આપણે દેખો પણ નૂર છે. અને એ ઝાડમાંથી અવાજ આવે છે કે મૂસા તું વ્યાધિ ન કર, હું ખુદા છું. એટલે ખુદા ડિરેક્ટ આમ તો ન બોલે, કઈ શરીર નથી, ફિઝિક નથી, તો ખુદા ઝાડમાંથી અવાજ પેદા કરે છે. એ ઝાડ તું કેટલો નસીબદાર છે કે તારા હસ્તે ખુદા અવાજ પેદા કરે છે. તો આ ઝાડ એક બાબરકત વસ્તુ છે. આ ઝાડ જે છે એક મુબારક ચીજ છે કે જેના માટે આપણે બહુ ધ્યાન રાખવાની છે. એટલે સિદરતુલ મુંતહા પણ ઝાડની વાત, અને નબી મૂસા સાથે જે વાત થઈ તે પણ ઝાડની વાત. અને જેમ આપણે ગઈકાલે જોઈ ચૂક્યા કે જન્નતમાં તો ઝાડ છે, આયા જહન્નમમાં પણ ઝાડ છે? હોય કે ના હોય? સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જહન્નમમાં ઝાડ છે જેને ઝકૂમ કહેવામાં આવે છે. ઝકૂમ બે ત્રણ જગ્યામાં ઝકૂમનું નામ આવેલું છે, જેની અંદર ખુદાવંદે કર્યું ઇરશાદ ફરમાવે છે કે જ્યારે ઇન્સાન એને ખાશે ને તો જાણે ના એક લોઢાને લઈને આપણે ઉતારે તો એ પાણી જેવું લિક્વિડ થઈ જાય છે. એ લિક્વિડ લોઢું કે છે એટલું ઇંતહા ગરમ છે, એને જ્યારે ઇન્સાન પીએ છે એની શું હાલત થાય છે. એ જ પ્રમાણે ઝકૂમનું ઝાડ હશે કે જે જહન્નમીઓ ખાશે એ ઝકૂમના ઝાડને, અને ફમાલિઉના મિનહલ બુતૂન કે એ લોકોનું પેટ એનાથી ભરશે એ લોકો. તો ખુદા જ્યાં જન્નતમાં ઝાડ છે એ પ્રમાણે બીજા લોકો માટે પણ ઝાડ રાખેલું છે. ખુદાવંદે કરીમ આપણને તે જહન્નમના ઝાડથી બચાવે. કુરાનની અંદરમાં એક એવું પણ ઝાડ છે કે જ્યાં બૈયત કરવામાં આવી હતી. ઇદ યુબાયઉનકા તહત અશ-શજરા, ઝાડ નીચે એ લોકો તારી બૈયત કર્યા છે. એ ક્યારની વાત છે? કઈ બૈયત છે? હુદૈબિયા બૈયત રિઝવાન. બૈયત રિઝવાન સુલહ હુદૈબિયાની અંદરમાં રસૂલ ઇસ્લામ જાય છે, મદીનાથી મક્કા જાય છે હજની નિયતથી, અને જાલિમો લોકો એટલે કે મુશરિક લોકો એ લોકોને સમાચાર મળે છે તો એ લોકો આગળ વધે છે કે આપણા મુસલમાનોને મક્કામાં દાખલ થવા પણ ન દે. જ્યારે એ લોકો આગળ વધે છે તો હુદૈબિયાની જગ્યામાં સુલહ થઈ છે, સુલહુલ હુદૈબિયા. સુલહુલ હુદૈબિયા જ્યારે થાય છે ત્યારે હવે થયું શું તમને ખબર છે? અહીંયા ઈમાનની જરૂર હોય. રસૂલે ખુદા કહે છે કે મેં સ્વપ્ન જોયું ને ઇન્શાઅલ્લાહ આપણે કાબા સુધી પહોંચશું, પણ પ્રિસિઝન નથી કરતા કે ક્યાં વર્ષે આપણે કાબા સુધી પહોંચશું. રસૂલ મુસલમાનોને કહે છે મેં સ્વપ્ન જોયું, ઇન્શાઅલ્લાહ આપણે કાબા સુધી પહોંચશું. હવે જ્યારે રસૂલ ઇસ્લામ જાય છે, મુશરિક લોકો બ્લોકેજ કરે છે, તો અમુક કે જે ઈમાનના કાચા હતા એ લોકો રસૂલની રિસાલત ઉપર શંક કરવાનું શરૂ કરી નાખે છે. આ રસૂલ તો ફ્યાબલે નથી એની વાત. એ આપણને કીધું કે આપણે મક્કા સુધી પહોંચશું, કાબા સુધી પહોંચશું, આ તો આપણે બ્લોકેજ થઈ ગયા છે. એ લોકો કબૂલ ના કરે રસૂલે કરવાનું, જે થાય આપણે જવું છે. રસૂલ ઇસ્લામ કે નહીં, આ વર્ષે નહીં, કેમ કે સુલે જ્યારે તે પછી એમાં વાત કે આવતા વર્ષે તમે આવજો, આવતા વર્ષે તમે આવજો. જ્યારે રસૂલ ઇસ્લામે જોયું કે એ લોકોને દિલ નથી, બધા મુસલમાનોને બેશક, પણ જે અમુક જણા હતા અને ઈ જ પછી એ લોકોને બહુ મોટી ગાડી મળી. એ લોકોને પોતે માણસ કહે છે કે જેટલો
અરે એક એ છે જે મૌલાએ કાયનાત છે કે જે દૂધ વગર રસૂલ ઇસ્લામ ઉપર ઈમાન રાખે છે, એને તમે છે ખસાડી નાખો છો, અને જે દૂધમાં જીવે છે એને તમે મોટી જગ્યા દઈ ગયો છો. તો રસૂલ ઇસ્લામ ને બરાબર ના લાગ્યું. અને તમને ખબર છે ને, આ એક મોટી મુસીબતની વાત એ છે, આ તમે જેમ કે બનાવવું હોય તો બહુ મહિના ખપે, દિવસો ખપે બનાવવા માટે, પણ બગાડવા માટે 1 મિનિટમાં તૂટી જાય. બરાબર છે? અને જે માણસ એક વસ્તુ બનાવે, કાંઈ પણ હોય, જ્યારે આપણે એને ફોને કરીએ છીએ ત્યારે બહુ ટાઈમ લાગે છે, પણ બગાડવા માટે એક બોલ કાફી છે. જે માણસ એની ઇજ્જત, આપણે લઈ લઈએ ઇન્સાનની ઇજ્જત, કે શેર લોકો હોય જેમ કે એક જવાન એની ઇજ્જતને પોતે પરવાન ચડાવવા માટે પોતે સેક્રિફાઈસ આપે છે, અને કોમની અંદરમાં કબૂલ કરવામાં આવે છે કે આ તો માશાઅલ્લાહ છે, આ છોકરો ઇજ્જતદાર છે ને સીધા રસ્તા ઉપર છે. પણ એની ઇજ્જતને બગાડવા માટે એક બોલ જ કાફી છે. જ્યારે કોઈ આવીને કે તમને તો નથી ખબર, આ તો અંદર ખાને તો આમ કરે છે, એટલે આ એને જે વર્ષોની મહેનત છે એ પાણીમાં છે. તો અહીંયા બીજા નંબરનો જે છે એ બધાને મગજ બગાડે છે કે આ કેવા રસૂલ છે, આ ખોટા રસૂલ છે. ભાઈ કેમ? તો એને આપણને કીધું તો આપણે મક્કા સુધી પહોંચશું, કાબા સુધી પહોંચશું, આપણે તો રોકે છે. એટલે આ કઈ આપણને દગો દે છે, અને માણસોના મગજમાં એ શક આવતો ગયો. રસૂલ ઇસ્લામને સમાચાર મળે છે એટલે બધાને બોલાવે છે. એક ઝાડ હતું, ઇઝ યુબાયઉનકા તહત શજરા, શજરા એટલે એક ઝાડ, એક આર્બ. રસૂલ બધાને આર્બ નીચે બોલાવે છે અને કહે છે તમારી બૈયત પાછી કરો, અહીંયા તમારું બધું પાછું નિયત થઈ ગયું છે, તમે જે મુસલમાનના ફેરિસ્તમાં હતા એ આખું બધું આવી થઈ ગયું છે, પાછું નવેસરથી નવા કોંકરા. ત્યારે લોકો બૈયત કરે છે ને, એ દગો કરે છે ને, જે લોકો કુરબાની માટે જાનવરો લઈ આવ્યા હતા અહીંયા સબે કરવામાં આવે છે. થયું શું કે 1 વર્ષના બદલીમાં બીજા વર્ષે હજમાં એ લોકો પહોંચ્યા અને કાબા સુધી પહોંચી શક્યા. એટલે રસૂલે જે કીધું એ ખોટું ન હતું. તમે સમજો, તમે નથી સમજવામાં તમને ફેર પડી ગયો છે, પણ રસૂલ કોઈ દિવસ ખોટું ન બોલે. તો એ પણ શું છે? એ પણ શજરાની વાત છે, એટલે કે ઝાડની વાત છે. وضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة. સારા બોલ એનું એક્ઝામ્પલ શું છે? સારા ઝાડની જેમ છે. તમે જો, એટલે ખુદા કેટલી ઇજ્જત કરે છે ઝાડની, કે જ્યાં સારા બોલ છે તો એનું એક્ઝામ્પલ કેવું છે? એક સારા ઝાડ જેવું છે, એક આર્બ જેવો છે કે બહુ સારો આર્બ છે. એનું કામ શું હોય સારા આર્બનું? બીજાને ફળ દે અને ફાયદો આપે. અને ومثل كلمة خبيثة كشجرة خبيثة. એ જ પ્રમાણે આયતમાં છે કે જે ખરાબ બોલ છે એ ખરાબ ઝાડ જેમ છે કે જે કાંટા સિવાય કંઈ ના હોય અને માણસોને તકલીફ આપે. તો અહીંયા પણ એ જ છે. હવે આપણે જરાક એક્ચ્યુઆલિટીમાં આવે. કેન્યાની અંદરમાં એક બાઈક છે કે જે મને લાગે છે આવી વાત તો તમને મારાથી વધારે ખબર હોય, પણ શું કે એક સમજાવવા માટે અને આપણું ધ્યાન ખેંચવા માટે કે આપણને ક્યાં હોવું જોઈએ, આવા મોકા ઉપર આપણે ક્યાં હોવા જોઈએ. એક ભાઈ છે જેનું નામ વંગારી માતાઈ છે, અને એને 2004માં પ્રી નોબેલ દેવામાં આવ્યો. La ceinture verte 30 વર્ષ માટે પોતે ખિદમત કરે છે એન્વાયરમેન્ટમાં, biologist ત્યાં એન્વાયરમેન્ટમાં ખિદમત કરે છે અને 30 મિલિયન ઝાડ ઉગાવે છે. 30 મિલિયન ઝાડ ઉગાવે છે અને એના સાથે નાસોસિનિજી છે, એના સાથે જોડાઈ અને એ લોકો એન્વાયરમેન્ટ માટે, ખાસ કરીને ઝાડ ઉગાવવા માટે એ લોકો કોશિશ કરે છે. એ લોકોનો પહેલો ભાગ હતો 1 મિલિયન ઝાડ, અને એ લોકો કરી શક્યા. હવે પાછો જે બીજો મકસદ છે એ શું છે? 7 મિલિયન ઝાડ. એક ઇન્સાન જો એક જ ઝાડ ઉગાવે, એક જ ઝાડ ઉગાવે તો થઈ જાય 7 મિલિયન, કેમ કે આપણે 7 મિલિયન બાજુમાં છે. પણ ઘણા એવા છે કે જે તમને ખબર છે જ્યાં અમુક કોશિશ કરે છે ત્યાં બગાડો કરવાવાળા પણ બગાડો કરે છે. chiffre 80,000 કિલોમીટર કાર્ય વર્ષનું ઝાડ
બરબાદ કરવામાં આવે છે, એટલે કે જંગલ બરબાદ કરવામાં આવે છે. બહુ ઓછું ના કહેવાય, એવું કહેવામાં આવે છે કે ઓત્રીસ જેવું, એટલે જે દેશ છે ઓત્રીસ એના જેવું જ સુપરફિશિયલ અંદરમાં બરબાદ થઈ છે દર વર્ષે. અને અગર ઇન્સાન કોશિશ કરે તો એને બહુ ઝાઝા વર્ષ લાગે એ પાછું ઇક્વિલિબ્રિયમ કરવા માટે. પણ જ્યારે ઝાડ ઉગાવશે તો જે પહેલેનો ઇકોસિસ્ટમ છે એ પ્રમાણે નહીં હોય, કેમ કે ઝાડ જે છે એ આપણે સ્વાર્થે ઝાડ રહ્યા છે. ઓલું છે નેચરલમાં શ્વા હતું, આપણે બીજી બોલીમાં કે ખુદાનું શ્વા હતું. હવે આ ઝાડ છે અને આ બાઈ છે જેને પ્રી નોબેલ દેવામાં આવે છે 2004 માં. મારો સવાલ એક જ છે કે નોર્મલમાં આપણે ન્યાયથી કે એટલે ઓનેસ્ટમાં પારલા આપણે હકીકતમાં મુસલમાન આગળ ના હોવો જોઈએ આવી વસ્તુમાં હકીકતમાં મુસલમાન હોવો જોઈએ. શા માટે? એનું કારણ છે, કારણ કે આપણો જે મોટિવેશન છે ને એ બીજા કરતા વધારે છે. એની અંદરમાં આખિરતની વાત છે ને સવારની વાત છે કે જે બીજા પાસે નથી. ઈ જ્યારે ઝાડ ઉગાવશે તો એના મગજમાં એને હોય કે આના પાછળ સવાબ છે, આના પાછળ જન્નતનું એક ઝાડ છે, એના મગજમાં નહીં હોય. તો એનો જે કુરાશ હશે, એનો જોશ અને તાકાત હશે, એ તાકાત લિમિટેડ છે. એ ફક્ત પર કન્વિક્શન કે મને કરવાનું છે. આપણે તો એ કન્વિક્શન છે કે ઇન્સાનની ખિદમત કરવાની છે. ભલે મેં સવાબ ન હતો આપણે કરે તેને, કેમ કે આપણે સારા છે અને સારા માણસ હંમેશા સારું જ કામ કરે. પણ અગર જો સવાબ ન હોય તો આપણે કરે, આ કોની પાછળ સવાબ છે. હવે વેગાનની જે વાત હતી હું એના તરફ જરાક પસાર થાઉં કે હવે શેખ થાય કેમ અમે બધા મૂકીને આયલા છે વાવેતર કરવાની. એક સવાલ છે, તમે જ્યારે દુનિયામાં જો તો દુનિયામાં માણસો બધી રીતના દુખી હોય છે. જેમ કે મેજીકાલમાં આપણે અલ્હમ્દુલિલ્લાહ સુખી છે અહીંયા આ દેશોમાં, પણ તમે જરાક આફ્રિક દેશો તરફ જો, એ લોકોને 20-25 કિલોમીટર હાલીને કરવા જોઈએ. અને કાર હું પોતે જોયું નથી પણ સાંભળ્યું છું. એ બીજી માવતર જે લોકો એ લોકો પર જે તકલીફ આવી એ લોકોની જબાન છે કે અમારું બચ્ચું જે છે એ બીમાર પડે છે. હવે નાની દવા પણ માન મળે. જ્યારે એમ થયું કે આ હવે સોલ્યુશન નથી તો ચાલો આપણે જઈએ ડાક્ટર પાસે. એ ડાક્ટર ન હોય, એ મને એન્ફિર્મિયર હોય, એને 25 કિલોમીટર કરવા જોઈએ. એ હાલીને 25 કિલોમીટર કરે છે. શું બાકી રહે? ઈ માં એના દીકરાને કે એની દીકરી એના હાથમાં લઈને જાય છે બીમાર ઔલાદને, એમાં પૂગે છે પણ કાબો આગ્રહ થઈ ગયો હતો અને છેવટે એ બચ્ચું જે છે ગુજરી જાય છે. માં છે, માનું દિલ છે, મગજ ખસી ગયો તો મુક્તમ સુધી. હવે શા માટે? કેમ કે એક નાની વસ્તુ, એક નાની ખિદમત, તો આપણને એમ થાય કે હલો આપણે બધા જે છે હલો આપણે ઇન્સાનિયતની ખિદમત કરે મેજીકાલમાં. એમ થાય ને આપણા દિલમાં બધે જોઈને એમ થાય કે હલો આપણે મેજીકાલમાં ખિદમત કરીએ. તો હું તમને કહીશ કે એ જ પ્રોબ્લેમ નથી, ગરીબાઈનો પણ પ્રોબ્લેમ છે. તો તમે કહેશો બેટા હું પૈસા ભેગા કરું, એ લોકોને પૈસા મોકલાવું તો ગરીબાઈનું સોલ્યુશન થાય. એટલે બે પ્રોબ્લેમ થઈ ગયા ને. હું તમને કહીશ કે ગરીબાઈનો જ પ્રોબ્લેમ નથી, એજ્યુકેશનનો પણ પ્રોબ્લેમ છે. તો તમે કહેશો બેટા હું સરખું ભણું ને પછી સ્કોલેમાં ભણું. કરશું શું આપણે એકલા કરી શું શકશું? એનો અર્થ એમ થયો કે આપણને નથી કરવાનું, આપણે ફક્ત જરિયો બને તો એ કાફી છે. ઓબ્લિજે નથી કે હું જઈને હું મારા હાથે ઝાડ ઉગાવું, હું મારા હાથે ઝાડ ઉગાવું, એ ઓબ્લિજે નથી. હું એક જરિયો પણ બની શકું છું કે અહીંયા મારો જે પૈસો છે હું આપું અને ખાસ કહું કે આ ઝાડ ઉગાવવા માટે છે. અને જો એમાં ભરોસાવાળા હોય તો આપણું કામ થઈ ગયું. એટલે ઓબ્લિજે નથી કે આપણે બધું હાથે કરવા જાય. આપણે આપણી જગ્યામાં બેઠા પણ બહુ ઘણી ખિદમત કરી શકીએ છીએ અને ઇન્સાનિયતની ખિદમત કરી શકીએ છીએ. પણ મને ખાતરી છે કે ઝાડ ઉગાવવા માટે અહીંયા પણ ઓપોર્ચ્યુનિટી હશે. સાવ એવું નહીં હોય કે અહીંયા મોકલે છે ઝાડ. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક રાજા હતો, એના બે દીકરા હતા. હવે બે માંથી ક્યાં દીકરા
ગાડી દે એને સમજણ નહોતી પડતી. યાદીમાં તો કે થાય કેમ. તો એક ફેરે પોતે દાણા દે છે, ભલેના દાણા દે છે બે ભાઈઓને કે તમે સાંચો અને અમુક ટાઈમ પછી હું તમને કહીશ કે તમે પાછું મને રાંધણ કરો. ધ્યાન રાખજો, સરખી રીતના સાચવજો. તો બે દીકરા ડબલામાં જે દાણા છે એ લઈને જાય છે. હવે એક ભાઈ જે છે એ આબાદ જગ્યા ગોતે છે જ્યાં હ્યુમિડિટી ના હોય, એમનાથી બગડી જાય દાણા. તો હ્યુમિડિટી વગરની જગ્યા આ તે બધું આયરે કરે છે. આબાદ સરખી રીતના સાચવે છે. સાંચાયું કે ના સાંચાયું? આમ તો સાંચાયું કહેવાય ને. બાપની વાત હતી કે તો આને સાંચાયું છે, હું જ્યારે કહીશ ત્યારે પછી લઈ આવું છે. હવે બીજો ભાઈ કહે છે કે હું આને જો ક્યાંક જગ્યામાં રાખીશ તો શું ફાયદો? આની જગ્યા બાપ છે, આની જગ્યા જમીન છે. તો એમ વિચારે છે કે ચાલો હું આને જમીનમાં ઉગાડું. જમીનમાં ઉગાડે છે. અમુક ટાઈમ પછી બાપે હોશિયાર હતો, જોઈ લીધું કે ક્યારે ફળ મળે. જ્યારે આપણે ઉગાવ્યું તો ફળ ક્યારે મળે? તો જ્યારે ઈ ટાઈમ આવે છે ત્યારે બેને બોલાવે છે, ક્યાં છે તમે વસ્તુ દીધો તો સાચવવાની? તો એક ભાઈ તો ખુશખુશાલ દે છે કે આ લ્યો, અને બીજો ભાઈ કહે છે કે હાલમાં મારા પાસે નથી પણ હું તમને લઈ જાઉં, હું ક્યાં સાચવ્યો છો? તો કે આ વળી કેવી વાત છે? તો કે તમે આવો પછી તમને ખબર પડશે. એ પણ જાય છે અને બાપને દેખાડે છે આ જે દાણા છે એ ઉગી ગયા હતા ને એમાં પણ ફળ થઈ ગયા હતા, એમાં પણ દાણા થઈ ગયા હતા. ત્યારે બાપ એને શાબાશ કહે છે અને એને કહે છે કે બસ હવેથી હુકુમત તારા હાથમાં સોંપું છું. શા માટે? એક અમાનત છે. અંફિરોમાં નચીર જે છે એક અમાનત છે. અમાનત છે અને રિવાયતની અંદરમાં છે, તમને કહે છે વકફ. વકફ એટલે શું? જેમ કે કોઈ આપીને એક વસ્તુ વકફ કરે, આ મિત્રો જે છે અહીંયા માટે વકફ છે. ડોનેશન પણ વકફ ખાસ કરીને કે ખાસ અહીંયા માટે. તો આપણે આને બાજુમાં મદ્રેસામાં નથી લઈ જઈ શકતા, કેમ કે ખાસ અહીંયા માટે જ છે. રિવાયતની અંદરમાં છે કે જ્યાં આ જે નાચ્યુર છે એટલે કે જે તમારા અફીરોમાં છે એ અલ્લાહે તમને વકફ કર્યો છે. એટલે તમે તમારી રીતના ચલાવો એ નહીં કમાવે. વકફ છે એટલે કે મને રિસ્પેક્ટ કરવું જોશે કે આ એની લિમિટ છે. તો આ ઇન્સાન અફીરોમાં અને નાચ્યુર જે છે એ વકફ છે તારા માટે. તને એને બગાડવું તારો હક નથી. તારો હક નથી કે વકફ વસ્તુને તું બગાડ. અંતમાં આપણે એક હજી ઝાડની વાત આવે છે કુરાનની અંદરમાં. એ તો બહુ ઘણી વાતો છે પણ આજે ખતમ કરવા માટે એ વાત, એક ઝાડની વાત, અશજરલ મલઉન. મલઉન ઝાડ. યા ખુદા, આ તો બધી બહુ ગ્રાફ થઈ ગયું. ઓલું ઝકૂમ ભાઈ જહન્નમની વાત હતી પણ આ મલઉન ઝાડ. રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સપનું જોઈ છે અને સપનામાં બહુ ઘણા વેર્સ્યો છે. આપણે બહુ ઊંડાણમાં નહીં જઈએ. એમાંથી એક વેર્સ્યો એ છે કે સપનામાં પોતે વાંદરા જોઈ છે મિંબર ઉપર. વાંદરા ચડે છે, ઉતરે છે, એટલે વાંદરા માલિક થઈ ગયા છે મિંબરોને. રસૂલ ખુદા જ્યારે સપનું જોઈ છે ત્યારે ભાઈઓ અહીંયા હું તમને એક ચીજ કહેતો જાઉં. કેમ કે આ આપણી કોમ બારામાં છે. આપણને ઘણી ફેર એ મગજમાં રાખવામાં આવ્યું છે કે વાંદરા એટલે કે આપણા વાળા જેટલું શીખે જો એ મિંબર ઉપર બેસે તો એ વાંદરો કહેવાય. પણ બહારથી જે પણ આવે એ ભલે ને ઓલો હોય, ટેક્સી ચલાવવા વાળો હોય કે રિક્ષા ચલાવવા વાળો હોય, એ બહારથી જે આવે એનો હક થાય છે. આ મને ખાતરી છે કે અહીંયા આપણે નહીં હોય આપણે ત્યાં, પણ પહેલાના જમાનામાં તો પહેલાના ટાઈમમાં બહુ હતું. એટલે મને હું જે ન ઓળખતો હોય એના સાથે ખુલ્લા
પૂરા દિલથી એની પાછળ નમાઝ પઢીશ. અને આને હલકું છું, તમે મને કહો શું છે એમાં પ્રોબ્લેમ? જો પ્રોબ્લેમ હોય તો એને કહી દો ભાઈ તારી આ જગ્યા નથી, તો અહીંયાથી નીકળ, કારણ કે તું આ બધાય ગુનાહ કરે છે, ઝાહિરી ગુનાહ. અંદરનો ગુનાહ તો એ ખુદાનું કામ છે, જે ગોતવા જાય ને ગુનાહ તો એ ગુનેગાર બને છે. જે છુપા ગુનાહ ઇન્સાનમાં હોય એને જે ગોતવા જાય ગુનેગાર છે. પણ કેમ કે હંમેશા અમારા બારામાં નથી કે બાબા, આમ જ તમને કહું છું કે અમે જ્યારે નાના હતા ત્યારે અવારનવાર આપણા બારા મેમ્બર ઉપર બેસે એટલે કહેવામાં આવશે કે આ વાંદરાજી બેસે આખરી જમાનામાં એ આ લોકો છે, એટલે આપણે જે બેસે આપણો હક નથી, બીજા બેસે એ લોકોનો હક થાય, ચાલો કે લોકો હકદાર નથી. તો એ વાંધો નહીં, એ એક માત્ર પારાદેશ જ હતું. રસૂલે ખુદા જ્યારે સ્વપ્ન જોઈ છે ત્યારે ચોંકી જાય છે, ચોંકી જાય છે અને બહુ સદમો કરે છે, બહુ સદમો કરે છે. સદમો કરે કે ના કરે? કરે. જે રસૂલે જે કોશિશ કરી અને જે એફોર્ટ રસૂલ ખુદા કરે છે, એ એફોર્ટ પાણીમાં, હું સાવ ન કે સાવ પાણીમાં, પણ એ પાણીમાં જશે શા માટે? કેમ કે આ વાંદરા, તમને કહું છે વાંદરા કોણ છે? બની ઉમૈયા. બની ઉમૈયાની હુકુમત ચાલશે, ઇસ્લામના નામ છે. અને તમને કહું છે કોણ છે બની ઉમૈયા? તે લોકો છે કે જેને ઇસ્લામનું નામ મિટાવી દેવું હતું, એટલે વાંદરાના સ્વરૂપમાં રસૂલ ખુદા એ લોકોને જોઈ છે. તો એની તફસીર એટલે કે વશજરલ મલઉન, જે શજરો છે, જે આગ પડે છે, એ કોણ છે? યા બની ઉમૈયા છે. અને જ્યારે આયત આવે તો એની તફસીરમાં રસૂલ ખુદાનું સ્વપ્ન પણ બયાન કરવામાં આવે છે. તમને ખબર છે એ લોકોનો ઓબ્જેક્ટિવ શું હતો? એ લોકોનો ઓબ્જેક્ટિવ હતો કે ઇસ્લામ નામ રહી છે ઇસ્લામનું, પણ ખાલી ખોખલું હોય. એક ફેર મારા અને તમારા મૌલાને, આપણા ચોથા ઇમામ સૈયદ સાજિદીન અલૈહિ સલામ, કોઈને પૂછ્યું, મૌલા તમે જીતા કે યઝીદ? આ પૂછાય છે પણ પૂછી લીધું પૂછવા વાળાએ. તો મૌલા કહે છે કે ખબર તો હું હમણાં તને જવાબ નથી દેતો. એમને કે મૌલા વિચાર કરતા હતા શું કહેવાનું. એ લોકો તો ઇલમના માલિક છે, હિકમતના માલિક છે, પણ ઇમામને એને પ્રાતિક જવાબ દેવો હતો. અમુક સમય થાય છે તો અઝાન દેવાય છે, અઝાન દેવાય છે. અઝાન પછી નમાઝ પઢાય છે. નમાઝ પઢીને ઓલો શખ્સ આવે છે, મૌલા મારો જવાબ. તો કે તારો જવાબ તને મળી ગયો, તો મને કાંઈ નથી બોલ્યા, ભલે હું તને નથી બોલ્યો પણ તારો જવાબ તને મળી ગયો છે, તું જરાક વિચાર કર. તો કે કેવી રીતના મૌલા? હમણાં શું હતું? અઝાન હતી. અઝાનમાં શું બોલાવું? અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ. તમને કહું યઝીદ એની જબાનથી બોલે છે. એ કે આ માણસ, અસ્તગફિરુલ્લાહ, હું એના બોલથી બોલું છું કે આ શખ્સ એટલે કે આ માણસ, એનું નામ ખુદાના નામ સાથે 5 ફેરે લેવામાં આવે છે. એટલે કે રસૂલે ખુદાનું નામ ખુદાના નામ સાથે 5 ફેરે બુલંદ કરવામાં આવે છે. એ ધકોર નતો ને ક્યાંથી ધકોર હોય? એ તો મુશરિકને ઓલાદ છે, મુશરિક છે પોતે, અને શિર્ક છે પોતે. તો ઈ કહે છે કે લા વલ્લાહ ઇલ્લા દફનન દફના, હું નહીં કબૂલ કરું જ્યાં સુધી કે આ નામને હું દફન ન કરી નાખું. એટલે એના નામ મિટાવવું હતું, રસૂલનું નામ એને ધૂળ ભેગું કરી નાખવું હતું. અને ચોથા ઇમામ એને કહે છે ભાઈ તારો જવાબ તને મળી ગયો. કેવી રીતે મળી ગયો? અશહદુ મુહમ્મદ રસૂલુલ્લાહ પઢે છે. યઝીદને ખપતો હતો રસૂલનું નામ મિટાઈ જાય અને એનું નામ કેટલું બુલંદ થાય છે. તો કોણ જીતું? પછી માણસ વધારે જાય છે તો શું કરીને આવે છે? નમાઝ પઢીને. તો યઝીદને ખપતો હતો કે આ નમાઝને બધું કાંઈ બાકી ન રહે. અરે વારિસે અંબિયા લોહી આપી, કુરબાની આપીને નમાઝને બચાવે છે. હવે તું મને કે યઝીદ જીતો છે કે મારા ને તમારા મૌલા મુસા અલૈહિ સલામ? એટલે રિઝલ્ટ જોવાની હોય છે. ભલે મૌલા શહીદ થઈ ગયા પણ કોણ કામયાબ થયું? કામયાબ તો બેશક મારા ને તમારા મૌલા છે, કારણ કે નમાઝ પણ બચી ગઈ, બલકે એનાથી વધારે. કેમ કે મારા ને તમારા મૌલા કહે છે કે ઇન કાન દીન મુહમ્મદિન લમ યસ્તકિમ ઇલા બિકત્લી ફયસયુફ ખુદીની, કે અગર આ રસૂલનો ધર્મ જો સીધો ન ચાલે
સોફ કે મને કતલ કરવામાં આવે એટલે મારા કતલથી જો ધર્મ બચશે તો એ તલવાર તું મને લઈ લે. હવે આ શજરે મલઉન, આ મલઉન જે શજરો છે એ લોકોના દિલમાં રહેમ હોય? ક્યાંથી રહેમ હોય? એટલે આપણે સમજી શકીએ છીએ કે કરબલામાં જે બનાવ થયો અને કરબલા બાદ જે પણ થયું તે ખરેખર જરાક પણ કંઈક રેમ જેટલી વાત કોઈ દિલમાં હોય તો આમ ન કરી શકે. અને એ લોકો એક એક જેસ્ટ એ લોકોના એક લોકોના આક્ટ અને કાર્ય એ જ હતું કે આ એલિઝાબેથને લોકો બધું ને બધું જુલમ કરે. ગઈકાલે આપણે સાંભળી ચૂક્યા કે એલેહરમ સવાર થઈ છે ઊંટો ઉપર, શામો ઉપર. જ્યારે એલેહરમ સવાર થઈ છે તો રિવાયતની અંદરમાં છે કે જનાબે સૈયદ સજ્જાદ બીમાર હતા. તે માટે કે બીમાર હતા તો શામો પર પોતે સરખી રીતના રહી નતા શકતા. તો તમને ખબર છે જાલિમો શું કરે છે? આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામની લોકો બાંધે છે. એનો પગ તે શામો સાથે બાંધી નાખે છે કે જેથી ઇમામ સરખી રીતના તે શામો ઉપર રહી શકે. અને બીબીઓના હાથ એ લોકો બાંધે છે. અમુક દોટ પાછળ બાંધે છે પણ હાથ બાંધે છે. જ્યારે આ કાફલો રવાનો થાય છે 11મી માહ મોહરમના ઝવાલ પછી 12 વાગ્યા પછી જ્યારે કાફલો રવાના થાય છે તો અહીં બે વાત છે. જનાબે ઝૈનબ અને અમુક બીબીઓ માંગણી કરે છે કે તમે અમને જ્યાં શહીદોની લાશો છે અહીંયાથી પસાર કરાવો. અમે અમારા વાલીઓ વારિસને અમે છેલ્લી ઝિયારત કરી લઈએ. અમે જઈ રહ્યા છે, પાછા અહીં આવી શકે કે ના આવી શકે તો અમે છેલ્લી ઝિયારત કરી લઈએ. પણ એ જ ટાઈમમાં બીબીઓ જ્યારે માંગણી કરે છે ત્યારે યઝીદી ફૌજ ઉમર ઇબ્ન સાદ અને શિમ્ર જે છે એ લોકો નક્કી કરે છે કે આપણને તો આ લોકોને લાશોની બાજુમાંથી જ બતાવવાનું છે. એ લોકોની નિયત એ હતી કે જ્યારે એ લોકો શહીદોને દેખશે તો લોકોને વધારે દુઃખ થશે. અને એમ જ થયું. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા અને સૈયદ સાજિદીન લોકોનો કાફલો તે શહીદોની બાજુમાંથી પસાર થાય છે. આપણા દિલમાં, આપણા છાતીમાં દિલ છે. આપણે માઓને પૂછીએ કે જનાબે ઉમ્મે લૈલાની શું હાલત થઈ હશે કે જ્યારે પોતે જનાબે અલી અકબરને જોઈ રહ્યા છે, છાતીમાં બરછી છે અને જમીને કરબલા ઉપર સૂતા છે. અને જનાબે ઉમ્મે ફરવાની શું હાલત થઈ હશે કે જનાબે કાસિમની પામાન લાશો પોતે જોઈ રહ્યા છે. રઝાદારો જનાબે ઝૈનબની શું હાલત થઈ હશે કે ભૈયા હુસૈનની લાશ પોતે આંખે જોઈ રહ્યા છે. જનાબે ઝૈનબ એક ચીજ નિહાળે છે, એક ચીજ જોઈ છે કે સૈયદ સજ્જાદ જ્યારે બાબા હુસૈનને જોઈ છે તો એનો રંગ બદલી જાય છે. એને એટલો શોક લાગે છે ચોથા ઇમામ અલૈહિસ્સલામને કે એનો રંગ આખો ધોળો થઈ જાય છે. રઝાદારો જનાબે ઝૈનબ બી જાય છે કે હાય સૈયદ સજ્જાદને કઈ થઈ ના જાય આ બાપની લાશને જોઈને. ત્યારે જનાબે ઝૈનબ ચોથા ઇમામના આકાંક્ષોને બદલાવવા માટે શું કરે છે? રઝાદારો પોતે પોતાની ઊંટ ઉપરથી નીચે પછાડે છે. અરે હું તમને કહી ચૂક્યો હતો કે જનાબે ઝૈનબના હાથ બાંધેલા હતા. હવે જેમાં બાસ પડ્યા ને હાથ વગરના, અરે ઝૈનબ જમીને કરબલા ઉપર પડે છે. અરે જનાબે ઝૈનબ, અરે જનાબે સૈયદ સજ્જાદને કહે છે અરે સૈયદ સજ્જાદ તમારી હાલત જોઈ અને મને બહુ યાદી થાય છે. જનાબે સૈયદ સજ્જાદ કહે છે બોબી અમ્મા, અરે તમે કોઈ દિવસ જોયો છે? અરે એક દીકરો છે, અરે એ દીકરો, અરે બાપને મેં તો કફન, અરે મેં તો દફન, અરે કાંઈ નથી કરી શકતો. અરે બોબી અમ્મા એક મુઠ્ઠી માટી